ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતો યુવાન, ડિલિવરી બોય તરીકે કામ કરતો એક યુવાન એ વોટ્સએપના વડાના પદ સુધી પહોંચે છે. એ પણ એક ગુજરાતી યુવાન, એવો ગુજરાતી યુવાન કે જેનો જન્મ અમદાવાદમાં થયો છે અને આજે વોટ્સએપમાં વૈશ્વિક વડા તરીકે તેની નિમણૂક થઈ છે. નામ છે કુણાલ શાહ. કુણાલ શાહ એ ગુજરાતનો એવો દીકરો છે, એવો ગુજરાતી યુવાન છે કે જે હવે વોટ્સએપની સમગ્ર જવાબદારી CEO તરીકે સંભાળશે. આ સમાચાર ગુજરાત માટે એ આનંદના છે, સમગ્ર ભારત દેશ માટે, ભારતીયો માટે આનંદના સમાચાર છે. આપણે જાણીએ છીએ કે વોટ્સએપના યુઝર્સ એ સમગ્ર વિશ્વમાં 3 અબજથી વધારે છે. તેમાં માત્ર 50 કરોડ જેટલા યુઝર્સ તો એ આપણા ભારત દેશમાં છે અને હવે વોટ્સએપના વડા તરીકે આ યુવાનની નિમણૂક થઈ છે. પરિવારની સ્થિતિ એકદમ મધ્યમ વર્ગની. આપણે એવું કહેવાય કે કોઈ ઓળખાણ હોય, કોઈ લાગવગ હોય, પૈસા હોય તો જ આગળ વધી શકાય. એ વાતને એ ભ્રમ છે અને એ વાતને ખોટી પડતા ઘણા બધા ઉદાહરણો, કિસ્સાઓ છે. તો એવું જ આ ઉદાહરણ કુણાલ શાહનું છે. ટેક કંપનીઓ, ટેકનોલોજીની જે કંપનીઓ છે તેમાં કુણાલે અગાઉ તો એવી કંપનીઓ શરૂ કરી કે જેનાથી તેને ખ્યાતિ મળી. ભારતમાં કુણાલે 2010માં એ ફ્રી ચાર્જ નામની કંપની શરૂ કરેલી. ફ્રી ચાર્જ એટલે લોકોને, ત્યારે તો એ સમય ડિજિટલ પેમેન્ટનો શરૂઆતનો ગાળો હતો. અત્યારે તો બધે ડિજિટલ પેમેન્ટની દુનિયા ચાલી રહી છે. પણ એ 2010ના ગાળામાં લોકોને દુકાનો સુધી મોબાઈલના રિચાર્જ માટે જવું પડતું હતું, પણ ઘરે બેઠા થઈ શકે એવી ફ્રી ચાર્જ નામની કંપની શરૂ કરેલી. ત્યાર પછી સ્નેપડીલે એ કંપની 2800 કરોડમાં ખરીદી. એટલે પૈસા એ કુણાલ શાહને મળ્યા. સામાન્ય રીતે કોઈ અન્ય વ્યક્તિ હોય તો પછી નિવૃત્ત જીવન જીવે અને શાંતિથી પોતે સમય પસાર કરે, મજા મસ્તી કરે, પણ કુણાલે એવું નથી કર્યું. ફરી પાછી તેણે ક્રેડ નામની એવી કંપની શરૂ કરી કે જેમાં ક્રેડિટ કાર્ડ લોકો સમયસર તેનું બિલ ભરે તો તેને કંઈક ઇનામ મળવું જોઈએ, રિવોર્ડ મળવું જોઈએ. તો તેને કંઈક ઇનામ મળે તે માટેની આ ક્રેડ કંપની. તેના પણ યુઝર્સ એ કરોડો લોકો સુધી પહોંચ્યા. એટલે કુણાલ શાહની ઓળખ ધીમે ધીમે આગળ વધતી ગઈ અને અત્યારે 2026ના વર્ષમાં એ વોટ્સએપમાં તેને વડા તરીકેની નિયુક્તિ મળી છે. માર્ક ઝુકરબર્ગે આ જાહેરાત કરી છે કે વોટ્સએપના નવા વડા તરીકે એ ભારતીય કુણાલ શાહ રહેશે. કુણાલનો જન્મ 20મી મે 1983માં થયેલો છે, એટલે ઉંમર માત્ર 43 વર્ષ છે. જન્મ અમદાવાદમાં થયો, પણ તેનો ઉછેર મુંબઈમાં થયેલો છે. પરિવાર મધ્યમ વર્ગમાંથી. આમ એવું પણ કહેવાય કે આવી મોટી કંપનીઓ સ્થાપવી હોય, CEO સુધી પહોંચવું હોય તો એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો હોય, MBAની ડિગ્રી હોય, IIMમાં ભણેલા વિદ્યાર્થીઓ હોય, IIM મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ, પણ એવું કુણાલ શાહમાં કશું પણ નથી. ખૂબ સામાન્ય રીતની ડિગ્રી એની પાસે છે. ફિલોસોફી વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલું છે. એટલે ગ્રેજ્યુએશનનો વિષય પણ એકદમ અલગ પ્રકારનો છે, ફિલોસોફીનો વિષય છે. કોઈ અન્ય એવી ડિગ્રીઓ નથી, છતાં પણ પોતાની મહેનતથી, પોતાની સૂઝબૂઝથી, એ ધગશથી કુણાલ શાહે આટલી મોટી સફળતા મેળવી છે. એટલે જે વિદ્યાર્થીઓ મોટા સપના જોવે છે, ડિગ્રી કોઈ પણ પ્રકારની હોય, તેની પાછળ મહેનત કરે છે, તો જે ધારે તે કરી શકે છે તેનું ઉદાહરણ છે. અને પછી તો ત્યાં પરિવારની સ્થિતિ નબળી, મધ્યમ વર્ગની, હાઈફાઈ ફેમિલી નહીં. એટલે શરૂઆતમાં તેની ઈચ્છા એન્જિનિયર બનવાની પણ હતી, પણ એ આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, એ સમયના ખર્ચાને, એ એન્જિનિયરિંગની ડિગ્રીની બદલે તેને સ્નાતક કર્યું. ગ્રેજ્યુએશન એ ફિલોસોફી વિષયમાં કર્યું. MBA પણ અધૂરું છોડવું પડેલું, એટલે MBAની પણ ડિગ્રી નથી. એ સમયગાળા દરમિયાન ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે સામાન્ય નોકરીઓ કરી, ડિલિવરી બોય તરીકે નોકરીઓ કરી અને પોતાની સફળતા એ મહેનતથી આગળ વધારી. અને આજે 2026ના વર્ષમાં
કુણાલ શાહ એ વોટ્સએપના વડા તરીકે નિયુક્તિ પામ્યા છે. આ ગુજરાતનો દીકરો ગુજરાત માટે, ભારત દેશ માટે ગૌરવની વાત છે.